નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, સમાજના સોલ્જર્સ, હું તમારો ભાઈ ભદ્રેશ ગઢવી આજના લેક્ચરમાં ફરીવાર આપનું હાર્દિક 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 સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાનની અંદર અભ્યાસ ચાલુ કરી ચૂક્યા છીએ અને એની અંદર પહેલા પાઠની અંદર આ જ્યારે છેલ્લો લેક્ચર છે અને પહેલો પાઠ પૂરો થવા જઈ રહ્યો છે. ખાસ કરીને ગયા લેક્ચરની અંદર આપણે દક્ષિણ ભારતના રાજ્યો અને આ દક્ષિણ ભારતના રાજ્યોની અંદર પુલકેશી પહેલો, પુલકેશી બીજો, વેંગીના ચાલુક્યો, કલ્યાણીના ચાલુક્યો, યાદવો અને યાદવોની અંદર પણ દ્વાર સમુદ્રના યાદવો અને દેવગીરના યાદવો એ વગેરે શાસકોની આપણે માહિતી મેળવ્યા બાદ આજે રાજપૂત યુગ હતો, આ રાજપૂત યુગની અંદર કેવી શાસન વ્યવસ્થા હતી અને એનું કેવું વ્યાપાર હતો, આ વ્યાપાર અને શાસન વ્યવસ્થાની માહિતી આજના લેક્ચરની અંદર આપણે મેળવવાની છે. તો ઝડપથી તમે તમારા બાળ મિત્રો સુધી આ લિંકને એક વખત શેર કરી આવો, લાઈક નું બટન ઝડપથી દબાવી આપો અને જો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો ઝડપથી મારા વાળા વિદ્યાર્થીઓ આ વિદ્યાકુલની ગુજરાતી ચેનલ 678 ની સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન બટન દબાવી દો કે જેથી કરીને તમને તમારા અભ્યાસની અંદર આવા અવનવા વિડીયો મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા અને વ્યાપાર વાણિજ્ય વિશેની માહિતી મેળવવાની છે કે કેવી રીતે તેઓ શાસન વ્યવસ્થા, એને અત્યારે જો લોકશાહી દેશ છે તો લોકશાહીની અંદર પણ વડાપ્રધાન હોય, મુખ્યમંત્રી હોય, રાજ્યપાલ હોય, એને પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ હોય, તો આવી રીતે મંત્રી હોય, મંત્રી પરિષદ હોય, તો એ સમયે પણ રાજા હતા, એ શાસન કરતા હતા. તો એના શાસન માટે કયા કયા પદ એવા હતા કે જેની દ્વારા રાજપૂત શાસકો શાસન વ્યવસ્થા સંભાળતા હતા અને વ્યાપારો ક્યાં કરતા, કોની સાથે કરતા, કેટલો ટેક્સ લેતા, કેટલો મહેસૂલ લેતો, એ બધાની વાત ક્યાંક ને ક્યાંક આની અંદર કરવામાં આવી છે. તો ઝડપથી આપણે આપણો અભ્યાસ ચાલુ કરી દઈએ છીએ કે જેની અંદર આપણે શાસન વ્યવસ્થા અને વ્યાપાર વાણિજ્યનો આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાનો છે. પહેલું જ આવે છે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. શું આવે છે તો કે આ રાજપૂત યુગની શાસન કરવાની જે વ્યવસ્થા છે એને રાજપૂત યુગની શાસન વ્યવસ્થા કહેવાય છે. કેવી રીતે શાસન કરવાની વ્યવસ્થા, એને આપણું એક સામાન્ય ઘર હોય તો એને ચલાવવા માટે આપણા પપ્પા દ્વારા કંઈક ને કંઈક વ્યવસ્થા કરવામાં આવી હોય, તો આ રાજપૂત યુગની અંદર જે રાજ્યો ચાલતા હતા એ રાજ્યોને ચલાવવા માટેની કેવી વ્યવસ્થા હતી એના વિશેની વાત આની અંદર કરવામાં આવી છે. શું કીધું છે આપણને આની અંદર તો કે આ રાજપૂત યુગમાં વિવિધ એટલે શું થાય તો કે જુદા જુદા, વિવિધ એટલે શું થાય તો કે જુદા જુદા વિવિધ રાજવંશોનું શાસન હતું. આપણે જાણીએ છીએ કે આ રાજપૂત યુગની અંદર વિવિધ પ્રકારના જુદા જુદા જે રાજવંશો હતા એનું શાસન હતું. અને એ સમયમાં, કયા સમયમાં તો કે રાજપૂત યુગના સમયમાં આ શાસક રાજવંશોમાં પરિવર્તનો આવતા હતા. પરિવર્તનો તો આવતા જ હતા, પરંતુ જે આ રાજનીતિક પરિસ્થિતિ છે એમાં કોઈ ફેરફાર જોવા મળતા નહીં. બરાબર ને? રાજપૂતોના વંશો જુદા જુદા હતા, એની શાસન કરવાની જે વંશ છે એમાં પરિવર્તન આવતું હતું, પરંતુ આ રાજનીતિક પરિસ્થિતિ છે એમાં કશું પરિવર્તન આવતું નહીં. બરાબર? જેવી રાજપૂતના સંસ્કાર અને ગુણો હતા એ તો દરેક વંશની અંદર એમના જ ચાલ્યા આવતા હતા, વારસાગત. એને તો આવા રાજપૂત શાસકો હોય, પોતાની શાસન વ્યવસ્થા, મંત્રીઓ હોય, પછી એના પુત્રો હોય, યુવરાજ હોય, એને મંત્રી પરિષદ હોય, તો આવી રીતે જુદા જુદા, ખાસ કરી યુવરાજ છે, સેનાપતિ છે, અમાત્ય છે, મંત્રી પરિષદ ભરી હોય, તો શાસન વ્યવસ્થા કરવા માટે રાજપૂતોને જે છે એ શાસન વ્યવસ્થા ચલાવતા. આ રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. કેવું હતું તો કે સર વંશ પરંપરાગત હતું. હવે આ વંશ પરંપરાગત એટલે શું તો કે વંશ પરંપરાગત એટલે જે દાદા હોય, દાદાની પાસે પિતા પાસે અને પિતાની પાસે પુત્ર પાસે, એવી રીતે જે રાજાનો પુત્ર હોય, કયો પુત્ર, મોટો કે નાનો એવું નહીં, પરંતુ રાજાનો જે પુત્ર હોય એ રાજા બનતો. રાજાનો જે જ્યેષ્ઠ પુત્ર હોય, જ્યેષ્ઠ પુત્ર એટલે કોણ થાય તો કે મોટો દીકરો, મોટો પુત્ર હોય એ રાજ્યનો અધિકારી બને એવું ન હતું. આ રાજાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી કોઈ એક પુત્રને પેલા યુવરાજ બનાવતા અને આ જ યુવરાજ પાછળથી રાજા બનતો
હતો. બરાબર કે આ રાજપૂત યુગમાં રાજાનું પદ જે છે એ વંશ પરંપરાગત હતું, એ સાચું. પરંતુ રાજાનો જે જ્યેષ્ઠ પુત્ર જ હોય એને જ રાજ્યાધિકારી એટલે કે રાજ્યનો અધિકારી બનાવવામાં આવે. એને શું તો કે રાજ્યનો અધિકારી બનાવવામાં આવે એવું ન હતું. કે મોટા પુત્રને રાજ્ય આપવાનું એવું હતું નહીં. કોઈ એક પુત્રની પસંદગી કરીને યુવરાજ બનાવે અને પાછળથી એને રાજા બનાવતા. અને રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા અને આ યુવરાજ પાછળથી રાજા બનતો હતો. જે સારો ડાયો દીકરો હોય એને પેલા યુવરાજ તરીકે પસંદગી કરે, બરાબર ને? અને યુવરાજ તરીકે પસંદગી કર્યા બાદ એને રાજા તરીકે નિમણૂક કરતા હતા. ત્યારબાદ લોકો અથવા તો દરબારીઓએ ચૂંટણી કરીને અથવા તો પસંદગી કરીને પણ રાજાની પસંદગી કરી હોય એવા દાખલા, એવા ઉદાહરણ ઇતિહાસમાં જોવા મળે છે. એને કે રાજા તો એના એકાદા પુત્રોને યુવરાજ પછીથી રાજા જાહેર કરી શકે છે, પરંતુ લોકો દ્વારા પણ ચૂંટવામાં આવતો હતો, રાજ દરબારી દ્વારા પણ ચૂંટવામાં આવતા હતા. એવા દાખલા જોવા મળે છે. એવો કોઈ રાજા કરો તો કે હા, કયો તો કે કાશ્મીરની અંદર આ યશકરણ નામના રાજા થઈ ગયા. એની પસંદગી કોણે કરી ખબર છે? એના પિતાએ નહોતી કરી, પરંતુ બ્રાહ્મણોની સભાએ એની પસંદગી કરી હતી. સાચું છે કે ખોટું આપણને ખરા ખોટાની અંદર પૂછાઈ શકે, બરાબર ને? કે યશકરણ જે રાજા થઈ ગયા, ક્યાં થઈ ગયા તો કે કાશ્મીરમાં. આ કાશ્મીરના રાજા યશકરણની પસંદગી કોણે કરી હતી તો કે સાહેબ એ યશકરણની પસંદગી બ્રાહ્મણોની સભાએ કરી હતી. જો અહીં બેઠા છે બધા સભા આખી, અને લોકો અથવા તો રાજ દરબારીઓ ચૂંટણી કરીને અથવા તો પસંદગી કરી અને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો આપણને જોવા મળે છે. એમાં કયું તો કે કાશ્મીરના રાજા યશકરણની બ્રાહ્મણોની સભા જે છે, ભૂદેવોની જે સભા છે એને પસંદગી કરી હતી. બરાબર ને? તો આવું પણ હતું. આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા. રાજા હોય ને, રાજા એની સલાહ દેવા માટે, સહકાર આપવા માટે મંત્રીઓ હોય. કેમ અત્યારે વડાપ્રધાન હોય તો એને પણ મંત્રી પરિષદ હોય, તો એ સમયે પણ મંત્રીઓ હતા. અને એમાં મંત્રીઓના બે પ્રકાર હતા. કયા કયા સાહેબ તો કે પહેલો પ્રકાર છે અમાત્ય. પહેલો પ્રકાર કયો છે તો કે અમાત્ય. અને બીજો પ્રકાર કયો છે તો કે સચિવો. બે પ્રકારના મંત્રી હોય. પહેલો કયો તો કે અમાત્ય અને બીજો કયો તો કે સચિવો. હવે જે અમાત્ય હોય ને એ મંત્રણા કરે. મંત્રણા અથવા તો રાજનીતિ કરવાનું કાર્ય એનું હતું. એને રાજાની સાથે કોઈ મંત્રણા કરવાની હોય, વિચારણા કરવાની હોય, એને વાતચીત કરવાની હોય, તો એ વાતચીત અને રાજનીતિ કરવાનું કામ કોનું હતું તો કે એ કામ હતું અમાત્યનું. કોનું કામ હતું? અમાત્યનું કામ હતું, એક મંત્રીનું. અને બીજા જે મંત્રી હતા જેને આપણે સચિવો તરીકે ઓળખીએ છીએ, આ સચિવોનું કાર્ય હતું લડાઈ તથા સુલેહ. સુલેહ એટલે સંધિ. સુલેહ એટલે શું થાય તો કે સંધિ અથવા તો સમાધાન કરવાનું હતું. બરાબર ને? તો બે પ્રકારના મંત્રી હતા. એમાં અમાત્ય જે છે એ મંત્રણા અને રાજનીતિ કરવાનું કાર્ય કરતા હતા, જ્યારે સચિવો લડાઈ અને સુલેહ કરવાનું કાર્ય કરતા હતા. યાદ રાખવાનું છે, બરાબર? કે મંત્રીઓના કેટલા પ્રકારો હતા તો કે મંત્રીઓના બે પ્રકારો હતા. કયા કયા તો કે એક મંત્રીનું નામ હતું અમાત્ય અને બીજા મંત્રીનું નામ હતું સચિવો. અમાત્યનું કામ મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું, જ્યારે સચિવોનું કાર્ય લડાઈ અને સુલેહ એટલે કે સંધિ કરવાનું કાર્ય હતું. આ દરેક પ્રકારની નીતિઓનો અંતિમ નિર્ણય તો ભાઈ રાજા જ લેતો, બરાબર ને? આપણને પૂછાઈ શકે છે કે આ અંતિમ નિર્ણય કોણ લેતા? ભલે મંત્રીઓ જે છે એ પોતાનું કાર્ય કરતા, પરંતુ છેલ્લો નિર્ણય તો, અંતિમ નિર્ણય તો રાજા જ લેતા. આપણને ખરા ખોટાની અંદર પૂછાઈ શકે છે. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ જે છે એ જોવા મળતા હતા અથવા તો અમલમાં હતા. કે એ સમયે બીજા કયા કયા હોદ્દાઓ હતા, એને કયા કયા પદ હતા તો એ સમયે મહાપ્રતિહાર અને દંડનાયક જેવા બીજા હોદ્દાઓ પણ અમલમાં હતા. અને નગરની જે સભાનો વડો હોય એને નગરપતિ કહેવામાં આવતો હતો. કે જે નગર હોય અને આ નગરની સભાનો વડો હોય એને શું કહેવામાં આવતું હતું તો કે સાહેબ નગરપતિ કહેવામાં આવતું હતું. કોનો પતિ તો કે નગરપતિ કહેવામાં આવતું હતું. મંત્રીઓના કેટલા પ્રકાર જોયા તો કે બે. કયા કયા તો કે અમાત્ય અને બીજો કયો તો કે સચિવો. અમાત્યનું કામ શું હતું તો કે મંત્રણા અને રાજનીતિ કરવાનું કાર્ય હતું. સચિવોની કાર્ય લડાઈ અને સુલેહ એટલે કે સંધિ કરવાનું કાર્ય હતું. આ રાજપૂત યુગની અંદર ગ્રામીણ સંસ્થાઓનું પણ મહત્વ વિશેષ હતું. કોનું સાહેબ
તો કે ગ્રામીણ સંસ્થા હે ને, ગામડાની અંદર ગ્રામ પંચાયત હોય, સભા હોય હે ને, મુખી બાપા બે હે, તો એ ગ્રામીણ સંસ્થાઓનું મહત્વ પણ રાજપૂત યુગની અંદર વિશેષ હતું ભાઈ, કારણ કે દરેક ગામડે તો રાજા પહોંચી ના શકે, એટલે ગામની પોતાની પર્સનલ એક ગામ સભા હોય. આ સંસ્થાઓ એવો વિકાસ થયો કે મુઘલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્વ રહ્યું છે. કયા કાળમાં? તો કે મુઘલ કાળમાં જે છે મુસ્લિમ શાસકો, તો એ મુઘલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્વ રહ્યું હતું. ફક્ત રાજપૂત યુગમાં જ નહીં, પરંતુ આ મુઘલ કાળ હતો એની અંદર પણ આ ગ્રામ પંચાયતનું મહત્વ રહ્યું હતું. અને ઉત્તરની જેમ દક્ષિણ ભારતમાં પણ ગ્રામ પંચાયતને આધીન હતું, કે આખા ભારતમાં એટલે કે ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં પણ આ ગ્રામ પંચાયતને જ આધીન આખું ગામ હતું, એના ઉપર જ આધાર રાખતો હતો, એના દ્વારા જ સંચાલન થતું હતું. અને આ ગ્રામ પંચાયતનો વડો હતો મુખી કે સરપંચ. આ ગ્રામ પંચાયતનો વડો કોણ હતો? તો કે મુખી અથવા તો સરપંચ તરીકે એને ઓળખવામાં આવતો હતો. આપણે જાણીએ છીએ ને, ઘણા બધા વિદ્યાર્થી પોતાના ગામડે જાય તો ત્યાં જઈ અને ત્યાં મુખી બાપા હોય તો સરપંચ હોય. તમારે આજે હું તમને એક પ્રશ્ન પૂછું છું, તમારે તમારા પપ્પાને પૂછવાનું છે કે આપણા જે ગામ છે, આપણા ગામના સરપંચ કોણ છે? હું પૂછવાનું છે તો કે આપણું જે ગામ છે, આ આપણા ગામના સરપંચ કોણ છે? અને તમારું ગામ અને સરપંચનું નામ આ બંને મને કોમેન્ટ કરી દેવાની છે, બરાબર? અને નવા વિદ્યાર્થી હજી જોડાણા જ હોય તો એને લાઈક કરી દેવાનું ભૂલવાનું નથી. ચેનલ ઉપર નવા છે સબસ્ક્રાઇબ કરવાનું છે અને તમારા બાળ મિત્રો સુધી આ લેક્ચરને પહોંચાડવાનો છે. તો મુખી અથવા તો સરપંચ એ ગ્રામ પંચાયતનો વડો હતો. કેટલીક બાબતોની અંદર આ ગ્રામ સભા જે છે એ જ ન્યાય આપતી. હવે ઘણી બધી બાબતો હોય તો કઈ બધી બાબતો તો આપણે રાજા સુધી પહોંચાડી ના શકાય, હે ને? તો આ ઘણી બધી એવી બાબતો હતી કે જેનો ન્યાય ગ્રામ સભા જ આપી દેતી હતી. બધું તે વાત કઈ રાજાના દરબાર સુધી તો પહોંચે નહીં. પરંતુ આ શાસન વ્યવસ્થામાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો તો રાજા જ હતો. પરંતુ જો કોઈ સંતુષ્ટ ના થાય તો રાજા સુધી જઈ શકે છે. અને ન્યાયતંત્રનો સર્વોચ્ચ એટલે સૌથી મોટો જો ન્યાય આપવામાં વડો કે મોટો હોય તો એ તો રાજા જ હતો. જેમ અંતિમ સત્તા એમ રાજાના હાથમાં રહેતી, એમ ન્યાય આપવામાં પણ સૌથી વડો એ રાજા જ હતા. એને ગ્રામ પંચાયત અને ન્યાયતંત્રના વડા કોણ હતા? તો કે રાજા હતા. પછી આપણે ગ્રામ સભા છે, તો ગ્રામ સભામાં કેટલીક બાબતોની અંદર આ ગ્રામ પંચાયતમાં જે છે ન્યાય આપવામાં આવતો હતો. અને એનો વડો હોય ગ્રામ સભાનો, એને મુખી કે સરપંચ કહેવામાં આવતા હતા. પરંતુ જે રાજ્ય હોય, આ રાજ્યના શાસનનો ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડા પૂછે તો એ રાજા હતા. સર્વોચ્ચ વડા પૂછે તો કોણ હતા? તો કે સર એ તો રાજા હતા. ખ્યાલ આવે છે બેટા? ત્યારબાદ આ શાસન વ્યવસ્થા જોયા બાદ હવે આપણે જોવાનું છે વેપાર અને વાણિજ્ય. એને કે શાસન વ્યવસ્થાની અંદર આપણે જોયું કે કેવી રીતે રાજા જે છે એ કેવી રીતે પોતાના કોઈ એક પુત્રને ઉત્તરાધિકારી તરીકે જાહેર કરે, એને યુવરાજ બનાવે અને પાછળથી રાજા બનાવે. અને એવું જ ના હતું કે રાજા જે છે એ ફક્ત રાજા દ્વારા જ એને પસંદ કરવામાં આવતો હતો. કાશ્મીરના રાજા અશ્કરની પસંદગી બ્રાહ્મણોની સભાએ કરી હતી. એવા પણ આપણને ઉદાહરણો જોવા મળે છે. મંત્રીઓ જે છે, મંત્રીઓનું પણ શાસન વ્યવસ્થાની અંદર ખૂબ જ મહત્વ રહ્યું છે. ગ્રામ સભા, ગ્રામ પંચાયત, ગામના મુખી અને સરપંચનું પણ આ શાસન વ્યવસ્થામાં ખૂબ જ મહત્વ રહ્યું છે. તો શાસન વ્યવસ્થા જોયા બાદ હવે આપણે વેપાર વાણિજ્ય જોવાનું છે કે એ સમયનો વેપાર કેવો હતો, કોની સાથે કરતા હતા અને ક્યાં કરતા હતા, એની વાત આપણે અહીંયા જોવાની છે. કે આ રાજપૂત યુગમાં વાણિજ્ય અને વ્યવસ્થા એટલે કે વેપારની વ્યવસ્થા, વાણિજ્ય વ્યવસ્થા એટલે કઈ? તો કે વ્યાપારની વ્યવસ્થા, બરાબર ને? આ વ્યાપાર જે છે, આ વ્યાપારની વ્યવસ્થા કોની વ્યવસ્થા કીધી સર તમે? તો કે બેટા મેં તમને વ્યાપારની વ્યવસ્થા કીધી. કોની વ્યવસ્થા કીધી? તો કે મેં તમને વ્યાપારની વ્યવસ્થા કીધી. કોની? વ્યાપારની. ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ જ વિભાગ હતો ભાઈ. ત્યાં વેપાર જે છે, આ વેપાર ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ જ વિભાગ હતો, એક અલગ જ ડિપાર્ટમેન્ટ હતો. અને આ વિભાગ ખાતેના વેપારી ઉપર જકાત વસૂલ કરવાની હતી, બરાબર ને? કે જકાત એટલે ટેક્સ, એને જકાત એટલે શું થાય? તો કે ટેક્સ થાય અત્યારની ભાષામાં. તો આ જકાત વસૂલ કરવાનું કાર્ય હતું. વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાનું, કે આનું બીજું શું કાર્ય હતું આ વિભાગનું? તો કે આ વિભાગનું બીજું કાર્ય હતું કે
વસ્તુઓનું મૂલ્ય એટલે કે કિંમત, મૂલ્ય એટલે કિંમત, બરાબર. અને જકાત એટલે શું થાય? તો કે ટેક્સ, બરાબર ને. કર પણ કહી શકીએ આપણે. બીજું શું કહીએ છીએ? કર અથવા તો ટેક્સ. બીજું કહીએ તો કે ટેક્સ કહીએ છીએ સાહેબ અમે. તો આ વિભાગનું વિદેશ ખાતાના વેપાર ઉપર, વિદેશમાંથી જે પણ વસ્તુ આયાત કરવામાં આવે છે, બરાબર ને, એ વસ્તુ ઉપર કર લાગવે, ટેક્સ લગાડે અને એ વસ્તુનું મૂલ્ય ઠરાવવાની કે કિંમત કરવાની અને રાજ્યમાં એ વસ્તુ ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતા હતા. કે આ વાણિજ્ય વ્યવસ્થા હતી એનું શું મહત્વ હતું? તો કે એની અંદર વાણિજ્ય વ્યવસ્થા એટલે કે વેપારની વ્યવસ્થા ઉપર દેખરેખ કરવાનું કામ, બરાબર, એક અલગ વિભાગ હતો જે વિદેશ ખાતેથી જેટલી વસ્તુ આયાત થાય એના ઉપર ટેક્સ કર વસૂલ કરવાનું કાર્ય કરતા હતા, એની કિંમત કરવાનું કાર્ય કરતા હતા અને જો વસ્તુ જે ઉપયોગમાં આવે છે એ નથી તો એને મંગાવવાનું કાર્ય એ આખો આ વેપાર વાણિજ્ય વિભાગ કરતો હતો. મુખ્ય કર જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ હતો. મોસ્ટ આઈએમપી છે તમારા માટે, બરાબર ને. કે મુખ્ય કર જે છે, કર એટલે ટેક્સ, બરાબર ને. કર એટલે શું થાય? તો કે ટેક્સ. એ જમીનની ઉપજ, એને કે જે જમીનની ઉપજ હોય એ ઉપજનો છઠ્ઠો ભાગ હતો. કેટલામો ભાગ હતો? તો કે જે જમીનમાંથી ઉપજ થાય એમાંથી છઠ્ઠો ભાગ કર તરીકે, મહેસૂલ તરીકે, ટેક્સ તરીકે આપવાનો હતો, બરાબર. અને આ રાજપૂત યુગમાં જમીન ઉપરનો જે કર હતો એ કર ભાગ નામે ઓળખાતો હતો, બરાબર ને. જે જમીન ઉપરનો કર એ ભાગ નામે ઓળખાતો હતો. કેવા નામે ઓળખાતો હતો? તો કે ભાગ નામે ઓળખાતો હતો. એને કે છઠ્ઠો ભાગ દેવાનો, એને કર દેવાનો એમ ન કહેતા. આજે પણ જમીન ઉપર કર લેવાય છે, લેવાય છે ને, બરાબર. બંદરો, બંદરો એટલે શું થાય? તો કે પોર્ટ, હે ને. બંદર એટલે આજની ભાષામાં પોર્ટ. અને નાકા ઉપર એને ટોલ ટેક્સ ના નાકા હોય અત્યારની ભાષામાં, એમ એ સમયે પણ હતા, એને જગાત નાકું. તો એ બંદરો એટલે કે પોર્ટ અને નાકા ઉપર સિંચાઈ ઉપર કર લેવામાં અથવા તો ઉઘરાવવામાં આવતો હતો. કઈ કઈ બાબતો ઉપર? તો કે બંદરો એટલે કે જે ખાસ કરીને જે પોર્ટ કહીએ છીએ આપણે, પોર્ટ, અને નાકાઓ એટલે કે જકાત નાકા, અને સિંચાઈ, પાણીની સિંચાઈ જે કરીએ છીએ એના ઉપર ટેક્સ અથવા તો કર અથવા તો ભાગ લેવામાં આવતો હતો. અને દરિયાઈ વેપાર માટે ગુજરાતની અંદર કયા સ્થળો જાણીતા હતા એ સમયે? તો કે એ સમયે ગુજરાતમાં સ્તંભ તીર્થ, જેને ખંભાત તરીકે ઓળખીએ છીએ. આ ખંભાત છે એનું જૂનું નામ શું છે? તો કે સ્તંભ તીર્થ. જૂનું નામ શું છે ભાઈ? તો કે સ્તંભ તીર્થ. અને ભૃગુ કચ્છ, કે જેને આપણે ભરૂચ તરીકે ઓળખીએ છીએ ને, આ ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ અને સ્તંભ તીર્થ એટલે કે ખંભાત, આ બંદરો જે છે એ જાણીતા હતા, બરાબર ને. આ વેપાર વાણિજ્ય બહુ સારું હતું ભાઈ. તો તમને પૂછાઈ શકે કે વેપાર માટે ગુજરાતના કયા બંદરો જાણીતા હતા? તો પહેલું છે સ્તંભ તીર્થ એટલે કે ખંભાત, અને બીજું છે ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ. તો ખાસ યાદ રાખવાનું છે, આ તમારા માટે મહત્વનું છે. ત્યારબાદ આપણે આગળ અભ્યાસ કરીએ, હે ને. કઈક વયું ગયું, જો પાછું જોવું ને. વાહ 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 વાહ. એ બંદર, હે, દરિયા કિનારા પર. તો દરિયાના વેપાર માટે ગુજરાતની અંદર આ સ્તંભ તીર્થ એટલે કે ખંભાત અને ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ, આ બંદરો જાણીતા હતા. વહાણો આવે, વસ્તુ ઉતારે, આ વિવિધ રીતે રાજપૂત યુગમાં વેપાર થતો હતો. હવે ભારત ઉપર વિદેશના આક્રમણો ઘણા થયા, અને આ વિદેશના આક્રમણો થયા એમાં કોનો આક્રમણ થયો અને ક્યારે થયો એની વાત અહીંયા કરી છે. કે 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા ભાઈ. ભારતમાં ક્યારથી લઈને ક્યાં સુધી બેઠા? તો કે 8મી સદી થી લઈ અને 12મી સદી સુધી ભારતની અંદર વિદેશના આક્રમણો થયા. 8મી સદીમાં અરબ, એને તો આ અરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી જે આરબિક દેશ છે, આરબિક કન્ટ્રીઝ છે, એક આરબિક કન્ટ્રીઝ કે દેશોનો વિસ્તાર કરવો, કે અરબના દેશોનો વિસ્તાર વધારવો, જીતવું, એવા હેતુથી મોહમ્મદ ઇબ્ન કાસિમ, કોણ? તો કે મોહમ્મદ ઇબ્ન કાસિમ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં, ક્યાં? તો કે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં આક્રમણ કર્યું એને. કોણે? તો કે મોહમ્મદ ઇબ્ન કાસિમે. ક્યાંનો? તો કે આરબનો હતો. એનો આરબનો વિસ્તાર વધારવા માટે ભારતના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં આક્રમણ કરી દીધું.
અને વાયવ્ય ખૂણામાંથી સુબક તેગીન, કયું તો કે સુબક તેગીનના લશ્કરે પણ આક્રમણ કર્યું હતું, પરંતુ આ આક્રમણો તે સમયે ભારતના રાજ્ય સત્તા સ્થાપી ન શક્યા. આક્રમણ ભલે કર્યું પણ જીત્યા નહીં, એની રાજ્યની સત્તા સ્થાપી શક્યા નહીં. ખ્યાલ આવ્યો? અને એના પછી તો ભાઈ ગઝનીનો જે સુલતાન હતો, ગઝની જો પ્રદેશનું નામ છે, એનું સુલતાનનું નામ તો છે મોહમ્મદ ગઝની, બરાબર ને? એના સુલતાનનું નામ શું છે તો કે મોહમ્મદ ગઝની. આ મોહમ્મદ ગઝની ઈસવીસન 1000 થી લઈ અને 1026 ના સમયગાળા દરમિયાન ભારતની અઢળક ધન સંપત્તિ જોઈને કેટલીક વાર ચડાઈઓ કરી હતી, એટલે કે કેટલીક વાર આપણા ઉપર આક્રમણો કર્યા હતા. શું કર્યું હતું બેટા? તો કે ભારત દેશ ઉપર આક્રમણ કર્યા હતા. આપણી અઢળક ધન સંપત્તિ જોઈ, કારણ કે ભારત તો સોને કી ચીડિયા કહેવાય, ખૂબ જ સમૃદ્ધ દેશ હતો. એને સોલંકીના સમયમાં ગુજરાત તો સુવર્ણ યુગ કહેવાતો હતો. એટલે આવી અઢળક ધન સંપત્તિ જોઈ, હવે આ ગજની ન્યા નકરી ધૂળી ઉડે બિચારો, હવે આવી અઢળક સંપત્તિ જોવે એટલે આક્રમણ એને કર્યો. અને આ મોહમ્મદ ગજનીની જે ચડાઈ હતી, જે લડાઈ હતી, જે આક્રમણ હતું, એનું મુખ્ય કારણ તો આપણા ભારતની અઢળક સંપત્તિ હતી. આ બધા શા માટે આક્રમણો કરતા હતા? તો કે આપણે ભારત ભવ્ય ઇતિહાસ ધરાવનારો દેશ છે, એની અઢળક સંપત્તિ જોઈ અને વિવિધ સંપત્તિ જોઈ અને આ લોકો જે છે એ આક્રમણો કર્યા હતા. આપણા મંદિરો પણ એટલા સમૃદ્ધ હતા હો ભાઈ, આપણા મંદિરો પણ એટલા સમૃદ્ધ હતા. બરાબર? ચડાઈઓ કરી. મોહમ્મદ ગઝનીની ચડાઈનું મુખ્ય કારણ તો ભારતની અઢળક સંપત્તિ હતી. એ પછી ચડાઈ, પછી બીજી ચડાઈ કરી, એને એક ચડાઈ કરી, પછી પાછી બીજી ચડાઈ કરી. દરેક વખતે વધુ તાકાતવર થઈ અને ભારત ઉપર ચડી આવતો હતો. અને આ સમયે ભારતના જે શાસકો હતા એ એક થઈને શક્તિશાળી સેના ન બનાવી શક્યા. કે જે ભારતના શાસકો હતા એ જો એક થઈ ગયા હોત, એકતા હોત, તો આ મોહમ્મદ જેવાને હરાવી દેત, પરંતુ એ એક ના બની શક્યા. બરાબર? અને પરિણામે ઈસવીસન 1026 માં એને સોમનાથ ઉપર ચડાઈ કરી અને સોમનાથ મંદિરની અઢળક સંપત્તિ લૂંટી હતી. બરાબર ને? તો આવું બન્યું હતું. બોલો, મોહમ્મદ ગઝનીની ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ ભારત ઉપર તે જ દિશામાંથી પુનઃ આક્રમણો થયા અને અગાઉના આક્રમણોની વાત આ ભારતીય શાસકો ભૂલી ગયા. એને અવારનવાર આક્રમણો થાય, પણ આપણે તો અંદર અંદર લડાઈમાં રચ્યા પચ્યા રહેતા હતા. આપણા શાસકો તો એ વાત ભૂલી ગયા અને 150 વર્ષ બાદ પાછા પુનઃ ફરીથી આક્રમણો થયા. અને મોહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીમાં લડાઈઓ ચાલુ હતી. પછી તો મોહમ્મદ ગઝની મરી ગયો, પણ એના અવસાન બાદ લડાઈઓ જે છે એ ચાલુ હતી. અને આ સમયે સત્તા સ્થિર થઈ ન હતી, એટલે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. એને ન્યાય લડાઈ ચાલુ હતી, પણ આપણા શાસકો કઈ એક હતા નહીં, એટલે એ લડાઈનો લાભ આપણા શાસકો લઈ શક્યા નહીં. પરિણામે 12મી સદીના અંતમાં શાહબુદ્દીન ઘોરીએ આક્રમણ ફરીને કર્યું. બરાબર ને? શાહબુદ્દીન ઘોરી, બરાબર ને? તો એને આક્રમણ કર્યું અને શરૂઆતમાં તેને કેટલીક હારે સહન કરી. શાહબુદ્દીન ઘોરીએ ઘણીવાર આક્રમણો કર્યા, શરૂઆતમાં હારે સહન કરી અને છેવટે એટલે કે પછી તરાઈના મેદાનની અંદર બીજી ચડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને દિલ્હીમાં સત્તા સ્થાપી હતી. બરાબર ને? તો આવી રીતે ક્યાંક ને ક્યાંક રાજપૂત યુગ જે છે એનો પછી અંત આવે છે અને દિલ્હીની ઉપર મુસ્લિમ સત્તાઓનો ઉદય થાય છે. ખ્યાલ આવ્યો મારા દીકરાઓ? તો બસ મારા કલેજાઓ, આ પાઠ જે છે એ અહીંયા પૂરો થાય છે, પરંતુ આનો સ્વાધ્યાય બાકી છે, જે હું તમારા માટે ચોક્કસ લઈને આવીશ. ત્યાં સુધી તમારે રાહ જોવાની છે. આ ચેનલની લિંક તમારા મિત્રો સુધી પહોંચાડવાની છે અને આ વિડીયોને જો ગમ્યો હોય તો લાઈક કરી દેવાની છે. અને જ્યારે તમે અટવાઓ ત્યારે પાછો આ વિડીયો તમારે જોઈ લેવાનો છે. બસ, તો સ્વાધ્યાયની રાહ જોવો મારા સામાજિક વિજ્ઞાનના સોલ્જર્સ, અને મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.